નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 માર્ચ 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું। આજે મિત્રો વાત કરવા જઈએ તો અમુક માર્કેટ યાર્ડમાં ચણાની બજારમાં થોડો સુધારો પણ જોવા મળી રહ્યો છે। બાકીના માર્કેટ યાર્ડમાં ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે। 1000થી લઈને 1050-60 રૂપિયા સુધી આ મુજબ કન્ટિન્યુ વેપાર જોવા મળી રહ્યા છે। અમુક માર્કેટ યાર્ડમાં સારા પણ ભાવ ચણાની બજારમાં નોંધાઈ રહ્યા છે। બાકી હમણાં કોઈ મોટું મૂવમેન્ટ આવે ચણાની બજારમાં તેવી સંભાવના જણાઈ રહી નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો ધારી 850થી 1013 રૂપિયા, પોરબંદર 920થી 980 રૂપિયા, રાજકોટ 925થી 1050 રૂપિયા, પાટડી 1015થી 1032 રૂપિયા, વેરાવળ 903થી 1039 રૂપિયા, સમી 1020થી 1033 રૂપિયા, હળવદ 970થી 1028 રૂપિયા, વિરમગામ 900થી 1036 રૂપિયા, થ્રોલ 860થી 1032 રૂપિયા, દાહોદ 1060થી 1077 રૂપિયા, કોડીનાર 940થી 1037 રૂપિયા, બોટાદ 990થી 1042 રૂપિયા, ડીસા 961થી 1015 રૂપિયા, વિજાપુર 950થી 949 રૂપિયા, કડી 986થી 1008 રૂપિયા, ખાંભા 951થી 1025 રૂપિયા, મેદરડા 950થી 1047 રૂપિયા, જેતપુર 950થી 1051 રૂપિયા, વિસાવદર 975થી 1037 રૂપિયા, બાવળા 1052થી 1052 રૂપિયા, મોરબી 967થી 1029 રૂપિયા, મોડાસા 1000થી 1011 રૂપિયા, ટીટોઈ 980થી 1028 રૂપિયા, સાવરકુંડલા 1000થી 1054 રૂપિયા, ધંધુકા 990થી 1194 રૂપિયા, હિંમતનગર 950થી 1010 રૂપિયા, વડગામ 950થી 950 રૂપિયા, બહુચરાજી 1027થી 1033 રૂપિયા, બાબરા 1010થી 1030 રૂપિયા, માણસા 985થી 986 રૂપિયા, જામનગર 1000થી 1058 રૂપિયા, વાંકાનેર 900થી 1100 રૂપિયા, જસદણ 1000થી 1040 રૂપિયા, અમરેલી 905થી 1035 રૂપિયા, માંડલ 1000થી 1031 રૂપિયા, તળાજા 915થી 1052 રૂપિયા, જામજોધપુર 960થી 1095 રૂપિયા, જૂનાગઢ 950થી 1057 રૂપિયા, મહુવા 828થી 1051 રૂપિયા, હારીજ 1017થી 1041 રૂપિયા, ભાવનગર 960થી 1025 રૂપિયા, થરા 950થી 1010 રૂપિયા, ધ્રાંગધ્રા 974થી 1026 રૂપિયા, જામખંભાળિયા 980થી 1027 રૂપિયા, કાલાવડ 925થી 1156 રૂપિયા અને ગોંડલ 1000થી 1061 રૂપિયા।